અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની આગેકૂચને વૈશ્વિક નેતૃત્વ સુધી લઈ જવા સંશોધન, સહયોગ અને યુવા શક્તિ મહત્વપૂર્ણ. અંતરિક્ષ ક્ષેત્રને લગતા પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું સંબોધન. ભારતની સ્પેસ ઇકોનોમી $44 અબજ સુધી પહોંચવાની વ્યક્ત કરી સંભાવના. પ્રધાનમંત્રી મોદીએ સ્પેસ સ્ટાર્ટઅપ ક્ષેત્રના સીઈઓ સાથે સાધ્યો સંવાદ. અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતને વિશ્વના સૌથી મોટા કેન્દ્ર બનાવવાની જરૂરિયાત પર મૂક્યો ભાર. દેશભરમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છાઓ, તો રાજ્યના વિવિધ સ્થળોએ સ્પેસ ક્વિઝ સ્પર્ધાનું આયોજન. ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું સંબોધન. ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિકાસની છલાંગનો આપ્યો ચિતાર. વૈશ્વિક ગુજરાતી સમુદાયને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ભાગ લેવા કર્યો અનુરોધ. પંજાબથી કચ્છ સુધી ફેલાયેલા ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ. મુન્દ્રામાં 185 ગ્રામ હેરોઇન સાથે એકની ધરપકડ. કુલ 1.85 કરોડનો મુદ્દામાલ જપ્ત. સમગ્ર નેટવર્કનું પગેરું શોધવા તપાસ તેજ. ભાવનગરના મથાવડા ગામે તળાવમાં ડૂબી જતા 2 યુવાનોના મોત. 3નો આબાદ બચાવ. તળાવમાં નાહવા ઉતરેલા 5 મિત્રોમાંથી 2 યુવાનો પાણીમાં ગરકાવ થતા સર્જાઈ દુર્ઘટના. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા શખ્સો સામે રાજકોટ રેન્જની મહત્વની કાર્યવાહી. 6 સ્થળોએ દરોડા પાડી શંકાસ્પદ જથ્થો કર્યો જપ્ત. 7150 લીટર શંકાસ્પદ દૂધ, 125 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર સહિતના જથ્થાનો કર્યો નાશ. ગિરિમથક સાપુતારા ખાતે ચાલી રહેલ મોન્સૂન ફેસ્ટિવલમાં સહેલાણીઓની ભારે ભીડ. આદિવાસી હસ્તકલા કૃતિ અને વન ઉત્પાદનના સ્ટોલ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર. લીલીછમ ચાદરના મનોરમ્ય દ્રશ્યોને પગલે સર્જાયો આહલાદક નજારો. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતાં 4% ઓછો વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ઘટ. રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે વરસાદી માહોલ. હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગનું અનુમાન. મહિલા હોકી વિશ્વકપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જંગ. સેમીફાઇનલની રેસમાં ટકવા ભારત માટે કરો યા મરોની સ્થિતિ. રાત્રે 10:30 વાગે શરૂ થશે મુકાબલો.